છોટાઉદેપુરના કુંડિયા ગામમાં પિકઅપ વાનમાંથી યુવતીના કૂદવાની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે। અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે અને તેમાં પણ આવા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધા વધારવામાં આવશે। શિક્ષણ મંત્રી ગામમાં જઈને પીડિત યુવતીને મળ્યા હતા અને તેને આશ્વાસન પણ આપ્યું હતું। એટલું જ નહીં, આ કેસમાં પોલીસની કાર્યવાહી પર નજર હોવાની પણ વાત કુબેર ડિંડોરે કરી છે। આવનારા સમયમાં આવી જે આવા ઇન્ટિલ એરિયા છે પૂરા ગુજરાતમાં અને ટ્રાઇબલ એરિયા છે ત્યાં આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે અભ્યાસ માટે જાય છે, અપડાઉન કરે છે, એટલે 10 વાગ્યાનો ટાઈમ અને સ્કૂલ શરૂ થવાનો ટાઈમ અને છૂટવાનો ટાઈમ એનું અમે શેડ્યુલ મંગાવ્યું છે અને આવનારા સમયમાં એક જે કંઈ છે એ વાહન વ્યવહાર મંત્રીશ્રી અને ડેપો સાથે મળીને આવનારા સમયનો નિર્ણય લેવામાં આવશે।